એ જાડુ એ મને જાડી નહીં કહેવાનું, તમને ખબર હે હું કેટલી મહેનતું છું. પેલા એને બધા આખો વિડિયો જોજો, એમને કોઈ જજ ન કરતા. જાડા માણસો હોય ને ઈ ઘરે બેઠા હોય ને ભૂખ લાગે ને તો રસોડા સુધી હાલીને જાય, પછી હાથે બનાવે અને પછી ખાઈ લે. પછી રોડ ઉપર હાલીને જતા હોય ને આમ ગલીમાં દુકાન હોય ને ઈ અંદર ગરીને હાલીને જાય છે ખાઈ લે. એની જગ્યાએ જો પાતળા હોય ને ભૂખ લાગી હોય ને ઘરે સોફા પર બેઠા હોય ને તો એમ કે એક જણા હાટું હું બનાવવું હોય, કંઈ બનાવવું નથી એમ કરીને ન ખાય. આવી આળસના લીધે તમે બધા પાતળા રહી ગયા હો. પાતળા હે ને ઈ બધાય ખાલી ખોટું હે ને હેલ્ધી નું નામ બગાડ નાખ્યું હોય કે જાડા ને હેલ્ધી હોય ને ઈ આળસુડા હોય, પણ સૌથી મોટા આળસુડા તમે જ છો કે તમે ખાવામાં આળસ કરીને એટલે તમારું શરીર નથી. અને પાછા એ લોકો છે ને થોડાક શરમમાં પાતળા રહી ગયા છે, કેમ કે જાજા માણા બેઠા હોય ને તેમ કે હવે હા હુક લકડી જેવું છે ઈ ખાસે હું ઈ જાડા કરતા 3 ગણું ખાઈ જતું હોય. પાછા હે ને અમુક પાતળા તેવી કમેન્ટ કરે અમે પાતળા આવા નથી ને તેવા તો ખાઈ પીને જાડા થાવ ને, જાડાનું આ શું પડો. પાતળા હોય ને એમને અંદરથી તો ખબર જ હોય છે કે ઈ હાઈફાઈ કરીને વધારે પડતા પાતળા છે, પણ તોય તે જાડા વિશે ખરાબ જ બોલે. આવું ખરાબ બોલવા કરતા ખાઈ પીને મોજ કરો ને ખાવા માંડો તમે જાડા થઈ જશો. અને આગલા વિડિયોમાં મેં ઓલાને કીધું તું ને ઠોબારો, તું ઠોબારો છો, તું મને મેસેજ કરતો તું ઠોબારો છું ઠોબારો છું.